મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે હું ઉઠી ગઈ છું અને બસ સ્નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને જાઉં છું નીચે. હવે ચાલો જાય નીચે. ભાખરી, ચા, ઘી, અથાણું, ચણા. હાલો બધા નાસ્તો કરવા. તો હવે અમારા ઘરે આવ્યા છે મહેમાન. દીપક મામા આવ્યા છે. કેમ છે? બસ મજામાં. ઠીક, તો વાંધો નહીં. ક્યારે આવ્યા? સવારે 7 વાગે. હા. ચાપાકલ થઈને અહીંયા વિતરણ. હા. હવે અહીંયા બપોરા કરી સાંજના ચાપાકલ જમી રાત રોકાઈ સવારના સતાદાર રામપરા. તો રોકાવું નથી. જવાનું. મારા સાસુમાં જાવ ને જેઠને હિસકાવે છે એમ ને? નાના છે મોટા છે પણ અમને ક્યાંથી રાખે છે તેમ હિસકાવી. એ હા એને ઘડે છે બહુ. કેવું તમને લાગે છે? ઠામ લાગે? ઓ મજા તામ હરખાય તો હિસકો ખાવ. હરખાય ખાવ હિસકો. હા ખાઈ ખાવ. આ લીલો બધું નથી. ક્યાં કરશે? કેમ રે? શાંતિ હો ભાઈ. શું હાલે? મજામાં આવો. વી આવ્યા તમે અમરેલીથી? ભાઈ આવા સરસ સરસ. અમે ફોનમાં આવ્યા. ઉભારના ફોન કર્યો, ફોન લાગ્યો નહીં તારો. તારે બીજાને કેવું પડે ને આવવું પડ્યું. પણ અમારે 7 વાગે ફોન કર્યો, અમારો ફોન નીચે પડ્યો. ઉઠો તો કેમ ઉપાડું? હા, પણ મારે પછી ચાપાતળ જવું પડ્યું. ચાપાતળ ક્યાં આવવું પડ્યું પાછું? મને રિક્ષા ન મળે. મારે પાર્ટી ઉતરી જવાય ને. પાટીએ ચોકડીએ ઉતરી ગયો તો ચોકડીએથી કોઈ સાધન ન મળે. નારી ખટારા ને બધું આવતી જ હોય. પણ બે ઊભી રાખી તો શું કરવું? પછી ચાપાતળ ફોન કરીને ચાપાતળથી બોલાવ્યો સુની મામાના. એ લઈ ગયો એની ગાડી લઈને પાછો અહીંયા આવ્યો. બપોરા કરી બપોર કેળે પાછું જવાનું ચાપાતળ. રાત ને રોકાય. સવારના જવાનું સત્તાધાર રામપરા ફરવા જવાનું. ફરવા માતાજી રૂપલમાના મંદિરે પછી રાસ ગરબા ડાયરો ને બધું જોઈ ત્યાંથી જઈ બીજા દિવસે સવારના વેરાવળથી સોમનાથ દર્શન કરી રાતના પાછા દ્વારકા રે રાતના પાછું કચ્છ માતાના મઢે જઈ હાજીપીર જઈ રિટર્નમાં કબરાવ મોગલ જઈ સુરત. વાહ ભાઈ વાહ. લાંબો રણ છે. કોને પૂછડું બાંધવું એ હારો શકાય છે નહીં. આવા રસોઈયા જોયા છે ને પ્લેટફોર્મ પર બેઠા બેઠા રસોઈ કરે. પગ દુખવા મળે નીચે ઉભો મળે. શું કરવાનું? શું કરવાની? એ અમારે તૂટી જાય કોણ રિપેર કરી દે? ઘરના કર્યા તમારે. એવું કા બે શબ્દ લે. કાંઈ વાંધો નહીં. ભલે ગમે બનાવે છે ને એ જોવા છે. બનાવો. બે હો અને બનાવો. હવે જાય છે મારા નણંદ લઈને અમે જઈએ છીએ લીલિયા સુધી એમને મૂકવા. અને મારે હોસ્પિટલ બતાવવાનું છે બતાવતા બાંધ્યું છે. તો આવજો સંજયભાઈ. તને થવું હું આવું છું ને લીલિયા સુધી. તો પછી હું છે. મારા ભાઈને કેવું પડે ને. ઠીક હાલો અમે જાવીશી. 2 જણા આવે છે લીલિયા લગી દવાખાને. પછી ત્યાંથી અમે આમ વયા જશું ને એ લોકો વયા આવશે અહીંયા. હા કેશો ટાટા કહી દે. વાહ ભાઈ વાહ. શું છે? બોલા લીલી આવી ગયા છીએ. હોસ્પિટલ દેખાડી દીધું છે અને ભેળ ખાઈએ છીએ અને ગોલા ખાઈએ છીએ. બીજું તું શું ખાશો? ગોલા હવે દાતા કેદા અત્યારે અમે લીલિયામાં બેઠા છીએ અને ઓલો વધારેલો ગોલો હતો ને કાંઈ એમાં સાડી નથી આવે. ભેળ ખાધી તો તીખું લાગ્યું તો કંઈક તો કરવું પડે. સંજય તો તો પાછા પાણીપુરી ખાવા એમ ને. ગોલા એનો મજા આવે હે સંજયભાઈ? એવું હોય
નાસ્તા પાણી થઈ ગયા છે અને જવું છે હવે ઘરે જાવી, તમે તમારા ઘરે જાઓ, અમે અમારા ઘરે જાઓ. એવું છે એવું લાગે ને તો સવારે જઈ આવજો 2 જણા. ઓકે હોસ્પિટલ જઈ આવશું પાછા. તો હવે અમે તો ચારના ઘરે આવી ગયા છીએ અને અત્યારે 7:30 થયા છે અને મમ્મી રસોઈ બનાવે છે. શું બનાવ્યું? સેવ ટમેટાનું શાક, ઘઉંની રોટલી. ખાવું છે? ખાવાનું શું? હું બનાવું ટાણા હા કંટાળો આવે શાકભાજી. સાચી વાત છે. રોજ રોજ શું બનાવું? તમને એમ થતું હશે કે જ્યારે હોય ત્યારે હા હું જ રાંધતા હોય એમ, પણ એમાં એમ છે હું જે શીખાવું છું, હું શીખવું છું. કા મમ્મી? હા, શીખવું એમ પછી બનાવી નાખું ક્યારેક. કા સેવ ટમેટાનું શાક તો બેન સારું આવડે છે, સારું આવડે છે. મસ્ત બનાવે છે. આજે બસ થાકીને આવી ને તો મમ્મી કે તાર નથી બનાવું, હું બનાવી નાખું એમ. એકને એક શું ને એટલે લાઈટ દીધું 2-3 વખત કે સાચું કહીશું. ઉઠી રીતે થાકી ગઈશું. સાચી વાત છે. રોજ રોજ દવાખાને રહેશે. જવાનું જ છે કાલે. હજી કાલ પાછું હોસ્પિટલ જવાનું છે. લોહીના ટકા ઘટે છે એટલે પાછા રિપોર્ટ કરાવવાના છે. 2-3 દિવસ પછી બતાવવાનું કીધું તું. તો હજી ખાવા મળવાનું. આ ફ્રીજમાં બતાવું કંઈ કમી છે ખાવાની. તો અહીંયા બીટ છે, પછી આમાં અહીંયા બીટ કાપીને રાખ્યું છે, અહીંયા ફીંડલા લઈ આવ્યા છે. પણ ખાય કોણ? આવતા નથી. તોય મેં આ ફીંડલા ખાધા છે. બીટે નથી ખાધું મેં. મીઠાઈ ખાધું છે, ખાવાનું છે, ભાવ તો ખાવાનું છે. દૂધય પીધું છે આજ તો 2 વાર દૂધ પીધું છે. આજે પીવાનું છે. તો એના ટકા વધારો એમાં તો ના વધારવું પડશે. લોહી ચડાવવું કરતા લોહીના ટકા મસાલા સારા. તો લોહી ચડાવવું એના કરતાં ખાઈ પીને લોહી વધારવું સારું હે ને. તો હાલો હવે અમે જમી લઈએ હાલો ખાવા. અને તમે હાલો જમવા. તો પાછા જો અહીં લોટે બાંધવા મળે છે. ભગવાન આવા હાવ બધા આવીને આપે. તો ગાઈઝ હવે આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.